નમસ્કાર મિત્રો, આપ જે દ્રશ્યો નિહાળી રહ્યા છો એ અંબાજી નજીક આવેલ ત્રિશુળિયો ઘાટ છે. આ દ્રશ્યો ખૂબ જ નયનરમ્ય છે. એક સમયે અહીંયા ખૂબ જ કઠિન માર્ગ હતો, તેને આ રીતે સુંદર નવીનીકરણથી બનાવવામાં આવ્યો છે. જગતજનની મા અંબાના ધામ અંબાજી જતા દાંતાથી 4 કિલોમીટર આગળથી જે પહાડી વિસ્તાર શરૂ થાય છે તેને ત્રિશુળિયો ઘાટ કહે છે. અહીંયા પદયાત્રિકોની કઠિન પરીક્ષા થતી હોય છે. 20થી વધુ નાના મોટા ઢાળ ધરાવતા ત્રિશુળિયા ઘાટમાં સૌથી કઠિન જે ઢાળ છે એ હનુમાન મંદિર પાસેનો યુ આકારમાં હતો. અહીંયા વારંવાર અકસ્માતો સર્જાતા હતા. પાછલા એક દાયકામાં અનેક વાહનો ખીણમાં ખાબક્યા હોય તેવા ઉદાહરણો છે. દાતા અંબાજી ફોરલેન કામગીરીમાં અકસ્માત ઝોન ઘાટીને તોડતા કામ કરનાર એજન્સીને પણ 1 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. અનેકવાર તો વાઇબ્રેટર પણ તેના મશીનો પણ તૂટી ગયા હતા. અનેકવાર બ્લાસ્ટ કરીને પહાડો તોડવા પડ્યા હતા. અને અત્યારે જે રસ્તો દેખાય છે એ સુંદર રીતે બનાવવામાં આવ્યો. તેની પાછળ ઘણી બધી મહેનત કરવામાં આવેલી છે. ઘટાદાર જંગલની વનરાજીને મુસાફરો નિહાળી શકે તે માટે અહીંયા 2 અલગ અલગ વ્યૂ પોઈન્ટ પણ બનાવવામાં આવ્યા છે, જે તમે જોઈ શકો છો. પહેલાં તો અહીંયા જે ઘાટીમાં ત્રિશૂળ જેવો આકાર દર્શાવાતો હતો, દેખાતો હતો, તેમાં હવે જો ડ્રોનથી તસવીર લેવામાં આવે તો એ રસ્તાના નવીનીકરણ પછી તેનો આકાર ધનુષ્ય જેવો ઉપરથી જોવા મળે છે. અહીંયા કામગીરી થઈ અને નવીનીકરણ થયું એ પછીની 2 વર્ષની સ્થિતિ એ અત્યારે શું હાલત છે એ જોવા માટે અમે અહીં પહોંચ્યા હતા. તો આપ જોઈ શકો છો તે રીતે અહીંના રસ્તાઓ, અહીંના જે આસપાસના ભૌગોલિક દ્રશ્યો છે, વ્યૂ પોઈન્ટ છે, એ બધા નજારા જોવાલાયક છે. 2021ની સાલમાં એટલે કે 10મી જુલાઈ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે આ રસ્તાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અને 2.5 વર્ષ પછીની સ્થિતિએ અત્યારે આ ત્રિશુળિયો ઘાટ એકદમ જોવાલાયક નયનરમ્ય બન્યો છે. નમસ્કાર મિત્રો, આ ત્રિશુળિયો ઘાટ છે. અંબાજીથી પાલનપુરના રસ્તે દાંતા નજીક આ ત્રિશુળિયો ઘાટ એક સુંદર રસ્તો બનાવવામાં આવ્યો છે. એક સમયે આ અકસ્માત ઝોન ગણાતો હતો. અહીંયા ખૂબ જ મોટા પ્રમાણમાં અકસ્માતો થતા હતા. અહીંયા સુંદર રીતે પહાડોમાં કાપકૂટ કરીને, પહાડો કાપીને સરસ રસ્તો બન્યો છે. રસ્તો નયનરમ્ય છે. ઉપરાંત આ પર્યટન સ્થળ તરીકે વિકાસ થાય સ્થળનો એ રીતે પણ અહીંયા કામગીરી થયેલી છે. આજુબાજુનો નજારો અરવલ્લી પર્વતમાળા અને તેનો જંગલ વિસ્તાર માણવા જેવો છે.
ત્રિશુળિયા ઘાટની આપણે સફર કરી. અકસ્માત જોન હતો એક સમયનો, પણ સરકારે પોતાના પ્રયાસથી પહાડો ચીરીને સુંદર રીતે ત્રિશુળિયો ઘાટ તૈયાર કર્યો છે. ક્યારેક અંબાજી પાલનપુરના દાતાના રસ્તે નીકળવાનું થાય તો ચોક્કસથી આ સ્થળની મુલાકાત લેવા જેવી છે. ધન્યવાદ મિત્રો.